બોલવું અને કરવું બહુ મુશ્કેલ કામ છે. સમય કાઢવો વાતા હાટા થતું નહીં, એક દાડામાં પૂરું થતું નથી. આજે બહુ મહેનત કરી છે, પત્ર ઢોકી દીધો, બધા સિમેન્ટ પણ અંદર લાવી દીધો. આ મકાન ઢોચ્યું અમારે ચઈ જાય કારીગર અમને, જે કાળોજી મકાન ઢોચ્યું એ પણ અમને ઢોચ્યું હતું. ખૂબ ખૂબ આભાર. મજૂરી પણ અમને નથી લીધી. જય બાબારી, જય બાબારી. અને હવે જો માલ થોડો વધ્યો હતો એટલે કોરા ભેનો કરી નાખ્યો. અને જો આ આખું બતાવી દઉં તમને. હા છે અમારા જીગરભાઈ ઝાલા, એમને એક વિડીયો બનાવવાનો છે, પણ તમે થોડી વાર રહીને બનાવો, બરાબર ને? જય બાબારી. હા જય બાબારી. સિમેન્ટ ઉપાડીને સીધો અંદર લાવી દીધો છે. વાતે મિનિટે સેકન્ડે અમારા મોઢે જય બાબારી જ હોય. અને એની દયા છે. એક દાડામાં પૂરું થતું હોત તો સારું હતું, પણ એક દાડામાં પૂરું થતું નથી. અત્યારથી હોય ચકલીઓ આવી જઈ છે તો 1000% આજુબાજુમાં ચકલિયાના માળા 100% બને છે. જેમ કે એને ખબર પડી જઈ છે, જેમ કે આવા માળા બી મારા ઘેર બહુ બોધ્યા છે. અને ચકલીને ખબર પડી જઈ છે કે મારે હોય ઘર કર્યા જેવું છે. ચકલી માટે તો એનું ઘર લાવો તો એના માટે એ કરોડોનું જ છે. અંદર વતાવી દઉં, સિમેન્ટ અંદર પણ મૂકી દીધો છે. જોરદાર મકાન છે. જુઓ ખાલી. કોમેન્ટ કરીને સપોર્ટ કરી શકો છો, લાઈક કરીને સપોર્ટ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં નંબર છે, દિલથી પણ સપોર્ટ કરી શકો છો, ભેળા રહીને સપોર્ટ કરી શકો છો. અને તમને બીજું અમુક લોકોને કશું ના આવડે તો તમે વિરોધ કરીને પણ સપોર્ટ કરી શકો છો. જય બાબારી, જય રોમાધણી, જય અખતમાં.